ખેડૂત ભાઈઓ, આપણે ખૂબ બધી ચીજો પકવીએ છીએ અને પકવ્યા પછી એના વેચાણ માટે આપણી આસપાસના આપણી નજીકના જે કોઈ માર્કેટિંગ યાર્ડો હોય એની અંદર આપણે આપણી ચીજ વસ્તુઓ વેચવા માટે જતા હોઈએ છીએ. અગર તો કેટલીક વસ્તુઓ કેટલાક વેપારીઓ આપણે ત્યાંથી ખેડૂતના ઘરથી આપણી ઉત્પાદિત વસ્તુ ખરીદીને લઈ જતા હોય છે. આ બધા જે માર્કેટ યાર્ડો છે આપણા, એમાંથી મોટા ભાગના માર્કેટ યાર્ડોમાં કેટલીક ચીજ વસ્તુઓનો વ્યાપાર કાયમ માટે થતો હોય છે, જેમ કે અનાજ હોય, કઠોળ હોય, તેલીબિયા હોય. પણ કેટલાક ખાસ પાકો એવા છે કે જેના વેચાણ માટે આપણને ખેડૂત તરીકે ભાવથી લઈ અને બીજી દરેક બાબતોમાં થોડીક વિશેષ અનુકૂળતા કેટલાક ખાસ યાર્ડોમાં મળતી હોય છે મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં એના ઉપર ચર્ચા કરીશું મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણા માલને જ્યારે માર્કેટ યાર્ડમાં વેચવા માટે જઈએ છીએ ત્યારે મોટા ભાગના માલની વ્યવસ્થા, એના વેચાણની વ્યવસ્થા લગભગ દરેક માર્કેટિંગ યાર્ડોમાં હોય છે. જેમ કે કપાસ છે તો કપાસના વેચાણ માટે આપણી આસપાસના તમામ યાર્ડમાં એની વ્યવસ્થા હોય છે. પણ ખાસ કરીને જ્યાં ખૂબ મોટો વેપાર થતો હોય ત્યાં ખૂબ બધા વેપારીઓ પણ હોય છે અને માલને આપણે સારી રીતે વેચી શકીએ એની ખૂબ સારી વ્યવસ્થાઓ હોય છે. જેમ કે બોટાદ છે, માણાવદર છે, ગોંડલ છે, કડી છે. આ બધા યાર્ડોમાં આપણા કપાસના વેચાણની સારી વ્યવસ્થાઓ હોય છે. એવી જ રીતે મરચા છે તો એ ગોંડલનું માર્કેટ યાર્ડ હોય, રાજકોટનું માર્કેટ યાર્ડ હોય, સુરેન્દ્રનગરનું માર્કેટ યાર્ડ હોય, તો એમાં આપણે એનો સારી રીતે વેપાર કરી શકીએ છીએ. માંડવી એટલે કે સિંગ, મગફળી, તો મગફળીના વેપાર માટે આપણા સૌરાષ્ટ્રના લગભગ તમામ યાર્ડમાં વ્યવસ્થા હોય છે. તેમ છતાં પણ ગોંડલ, અમરેલી, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, આ તમામ યાર્ડોની અંદર આપણને ખૂબ બધા વેપારીઓનો વિકલ્પ મળતો હોય છે સિંગના વેચાણ માટે. પણ જીરું, ધાણા, ઈસબગુલ, આ જે ચીજો છે એને માટે આપણા સૌરાષ્ટ્ર તો ઠીક છે, પણ સમગ્ર ગુજરાત કે સમગ્ર દેશના ખેડૂતો માટે સારામાં સારી વ્યવસ્થા ક્યાંય પણ હોય તો એ આપણા ઊંઝાના માર્કેટિંગ યાર્ડની છે. એટલે આપણે આ ચીજ વસ્તુઓ જ્યારે વેચવી છે અને આપણી પાસે થોડી પૂરતા જથ્થામાં છે તો આપણે એને ઊંઝાના યાર્ડ સુધી પહોંચાડીએ તો બાકીના યાર્ડની સરખામણીમાં આપણને સારા ભાવ ઊંઝાના યાર્ડમાં મળી શકતા હોય છે. એવી જ રીતે ચોખા, જેને ડાંગર કહેવામાં આવે છે, તો એ ચીજ વસ્તુઓ છે એ જ્યાં પાકે છે એની આસપાસના વિસ્તારોમાં એને માટે સારું બજાર હોય છે. જેમ કે તારાપુર, બાવળા, સાણંદ, ખેડા, આણંદ, આ યાર્ડમાં ડાંગરની સારી રીતે હરાજી થતી હોય છે. ખૂબ બધા વેપારીઓ હોય છે, મિલરો હોય છે અને એના કારણે ખેડૂતને સારો ભાવ મળતો હોય છે. તલ છે કે બાકીની કોઈ પણ તેલીબિયા પેદાશો જે કોઈ છે એ સમગ્ર આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ સારી રીતે વેચાય છે. પણ અજમો છે તો અજમા જેવી જે ચીજ છે તો એને માટે આપણા ગુજરાતમાં સૌથી સારું માર્કેટિંગ યાર્ડ કોઈ હોય તો એ છે જામનગર હાપા માર્કેટ યાર્ડ. જામનગરના યાર્ડમાં અજમાના વેપારમાં જે પ્રમાણે ખેડૂતને ઊંચો ભાવ મળી શકતો હોય એવો બાકીના કોઈ વિસ્તારમાં, કોઈ યાર્ડમાં મળતો નથી. પણ મધ્યપ્રદેશમાં નીમચ મંડી, મંદસોર મંડી, આ બે મંડીઓ એવી છે કે જ્યાં અજમાનો પણ સારો ભાવ મળી શકે છે. હવે આપણે ક્યારેક ક્યારેક સરકારની જાહેરાતોના કારણે અગર તો આપણા ખેડૂતોની આંતરિક ચર્ચાઓના આધારે કેટલાક ઔષધીય પાકો પણ ઉગાડતા હોઈએ છીએ, એનો પાક લેતા હોઈએ છીએ, પણ એમાં ક્યારેક આપણને વેચાણ માટેની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. સામાન્ય રીતે બધા યાર્ડમાં તમામ ઔષધી પાકોનો વેપાર થઈ શકતો નથી, કારણ કે એના વેપારી ખરીદદારો આ તમામ યાર્ડોમાં આવતા નથી હોતા. ઔષધિ પાકો કયા કયા હોય છે? સામાન્ય રીતે આપણે ખેડૂતો એની પેદાશ લેતા હોઈએ એવા ઔષધિ પાકો જે છે એમાં છે
શતાવરી, મૂસળી, અશ્વગંધા, સર્પગંધા, અળસી, તુલસી. તુલસી પણ એક ઔષધિ પાક છે. એની પત્તી અને એનું બીજ એનો ખેડૂતો પકવી અને વેચાણ કરતા હોય છે. તો આ જે ઔષધીય પાકો છે એ ઔષધીય પાકો માટે આપણા સમગ્ર દેશમાં સૌથી સારું કોઈ માર્કેટ યાર્ડ હોય, સૌથી સારી કોઈ મંડી હોય તો એ નીમચ મંડી છે. નીમચ મંડી એટલે મધ્યપ્રદેશના આપણા ગુજરાત તરફના માળવા વિસ્તારમાં આવેલી નીમચ મંડીમાં કોઈ પણ પ્રકારના ઔષધિ પાકનો વ્યાપાર સારી રીતે થઈ શકે છે. મિત્રો, નીમચ મંડીની અંદર એટલી બધી ઔષધિ ચીજોનું વેચાણ થાય છે કે આપણને એના નામની પણ ખબર નથી હોતી. એવી ચીજો પણ નીમચ મંડીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચવા માટે લાવે છે. જંગલી ઔષધિઓનો પણ ત્યાં ખૂબ મોટો વેપાર થાય છે. જેમ કે સામાન્ય રીતે આપણે જેને ઓળખતા હોઈએ કે આંકડો છે, તો આંકડો પણ એક ઔષધીય છોડ છે અને આયુર્વેદના હિસાબે આંકડાના 5 અંગો, એનું પાન, એની ડાળી, એનું મૂળ, એનું ફૂલ અને એનું ફળ, એ પંચાંગ, આંકડાનું પંચાંગ એ ઔષધીય તત્વ છે અને તેથી આંકડાના પંચાંગનો પણ નીમચ મંડીમાં વેપાર થાય છે. આપણે જેને ખાખરાના ઝાડ તરીકે ઓળખીએ છીએ એ કેસુડાનું જે ઝાડ છે એના જે ફૂલ છે એ ફૂલનો વેપાર પણ નીમચ મંડીમાં ખૂબ મોટા પાયે થાય છે. અરીઠાનો વેપાર નીમચ મંડીમાં ખૂબ મોટા પાયે થાય છે. મહુડાના ફૂલનો વેપાર નીમચ મંડીમાં ખૂબ મોટા પાયે થાય છે. અને હવે કેટલાક વિસ્તારોમાં અમેરિકન કેસરની ખેતી જ્યારે ખેડૂતો કરવા લાગ્યા છે ત્યારે અમેરિકન કેસરનો પણ નીમચ મંડીમાં સારો વેપાર થાય છે. તો ખેડૂત મિત્રો, આપણે આપણા આસપાસના ખેડૂતોએ અગર તો આપણે કોઈએ પણ કોઈ ઔષધીય પાક તૈયાર કર્યો છે અને વેચાણની મૂંઝવણ છે, આપણા નજીકના માર્કેટિંગ યાર્ડમાં એનું વેચાણ નથી થઈ શકતું, આપણી પાસે એના કોઈ વ્યાપારી ગ્રાહકો નથી આવતા, તો જો પૂરતા પ્રમાણમાં આપણી પાસે એનો જથ્થો હોય તો એને આપણે નીમચ મંડી, મધ્યપ્રદેશના નીમચ માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડી અને એનો વેપાર કરી શકીએ છીએ. મિત્રો, આપણી ખેતીવાડીની સાથે, ખેતીવાડીના માલના વેચાણની સાથે જોડાયેલી જે આ માહિતી છે, માર્કેટિંગ યાર્ડને સંબંધિત માહિતી, કયા યાર્ડમાં કઈ ચીજ વસ્તુ કેટલી અનુકૂળતાપૂર્વક વેચાઈ શકે છે એ અંગેની આપણી આ માહિતીનો જે વિડીયો છે એ આ વિડીયો ખેડૂતો માટે ખૂબ ઉપયોગી થઈ શકે તેવો વિડીયો છે. તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય તેવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.